હવે સવાર તો પડી ગયું છે અને સોમનાથની સખાતાએ જવાનો સમય પણ થઈ ગયો, તો હવે આગળની કાર્યવાહી તમે કહો એ પ્રમાણે અમારે કરવાનું છે. આમાં હા દીકરા, તો હવે વીર હમીરજીને પણ તમે જવાની આજ્ઞા આપો. હું જવાની આજ્ઞા તો આપું છું, પણ મારી દીકરી રાજલ એની શમશેર તલવારને સાંડલો કરે અને કપાળમાં ચોખા ચોટાડે. આમાં હા, બહુ સારું બેટા રાજલ, તમે તલવારને તિલક કરો. હા બેટા દીકરીઓ, તમે પણ પોતપોતાના વરોને તલવારને સાંડલા કરો. હાલો. હાલો. આવી રીતે જ્યારે સુરાવો યુદ્ધની અંદર જાય છે ત્યારે દરેક ભીલ કન્યાઓ પોતપોતાના સ્વામીના તલવારને તિલક કરે છે અને તિલક કરે એમની સુરવીરતાને એક એમ કહેવાય કે સામો પડકાર ફેંકે છે કે જાઓ અને અમે પણ તમારી સાથે છીએ. હા, એમાં આજ હું તમને કહું છું કે કોઈ બાપે દીકરીને કરિયાવરમાં નહીં આપ્યું હોય એવું હું કરિયાવર આપીશ. ભાઈમાં હા બેટા વેગડા, તું કરિયાવરની અંદર શું દેવા માંગે છો? હા, એમાં તો તમે પણ સાંભળો. હું કરિયાવરમાં મારી દીકરીને મારું મસ્તક આપું છું, જેથી કરીને હું અમીરજી સાથે સોમનાથની સખાતે ચડીશ. વાહ દીકરા વાહ, તમે તો આપણા ધર્મને આજ ઉજ્જવળ કરી બતાવ્યો છે બેટા. હું તો જઈશ, પણ મારું આખું કુટુંબ લેતો જઈશ. હા ભલે બેટા, તો હવે તમે બધા સોમનાથની સખાતે જાઓ. સૈનિકો ચાલો. હા રાજલ, તમે તમારું ધ્યાન રાખજો. અરે ગોયલરાજ, લાવો તમને કપાળે તિલક કરી આપું. રાજપૂત, આપ ખુશીથી સોમનાથની સખાતે જાઓ. હા રાજલ, હું તો જાઉં છું, પણ તમે તમારું ધ્યાન રાખજો. ભલે રાજપૂત, તમે ખુશીથી સોમનાથની સખાતે જાઓ. પણ હા રાજલ, જાતા જાતા મારે તમારી પાસે એક વસન જોઈએ છે. ગોયલરાજ, આ આખું જ તમારું છે, બોલો શું માંગવું છે? હા રાજલ, કદાચ જો હું સોમૈયાની સખાતે જાઉં અને હું કામ આવી જાઉં તો મારી પાછળ તમે સતી નહીં થતા અને જ્યાં 4 ઘડીના સોગડિયાની જે આપણી રાત હતી એ મોતી સ્વરૂપે જે કાંઈ પણ નિશાની મળે એનું તમે જતન કરજો, એને તમે લાલન પાલન કરી અને ઉછેરશો એવું મને વચન આપો. અરે ગોયલરાજ, આ શું બોલો છો તમે? અરે હા રાજલ,
કદાચ આવતા સમયમાં સોમૈયા ઉપર ફરી કોઈ વિપત્તિ આવી પડે તો મારું અને તમારું સંતાન એવું હોવું જોઈએ કે ભગવાન સોમનાથ માટે કમળ પૂજા આપવા માટે તૈયાર થાય, જેથી જગતને પણ ખમીર પડે કે અમીરજી ગોહિલનું સંતાન છે. માટે તમે આપણા જે સંતાનને એવા સંસ્કાર આપજો કે કમળ પૂજા કરવા માટે, ભગવાન સોમનાથ માટે અને ધર્મના કાર્ય માટે મળતા હસકાય નહીં. ભલે રજપૂત, તમારી જો એવી ઈચ્છા હોય તો હું સમાજના કવડવા ઘૂંટડા પીને પણ તમારી ઈચ્છા પૂરી કરીશ. હા એમાં મને આશીર્વાદ આપો કે હું સોમનાથની સખાતે જાઉં અને એવું બળ આપો કે મારા આ બધા જ વીરો, મારા બધા જ મિત્રો એવો સંહાર કરે અને મુગલો ઉપર એવા ત્રાટકી પડે કે એક એક મારો સૈનિક એક એક મુગલો ઉપર એવો પ્રહાર કરે અને જ્યાં સુધી અમારા શરીરમાં લોહીનું એક પણ ટીપું છે ત્યાં સુધી ભગવાન સોમનાથના મંદિર ઉપર ઉની આશ નહીં આવવા દઈએ. એવા માં અમને આશીર્વાદ આપો. હા હમીરજી, હું તો કહું છું કે સોરઠિયાણીની બધી સોરઠિયાણીની કુખે તારી જેવા દીકરાનો જન્મ આપે. હા દીકરા, તો હવે તમે સોમૈયાની સખાતે જાઓ, માં જોગમાયા તમારા રખોપા કરે દીકરા. અને હા આઈમાં તમે મને વચન આપેલું છે કે મારા ગયા પછી તમે મારા મરસ્યા ગાશો, એ તમને યાદ તો છે ને માં? હા દીકરા, હું જરૂર તારા મરસ્યા ગાઈશ દીકરા, જરૂર તારા મરસ્યા ગાઈશ. તો ચાલો મિત્રો, હર હર મહાદેવ, જય સોમનાથ. હા એમાં સોમનાથની સખાતે તો એમ જઈએ, પણ મારી દીકરી રાજલનું ધ્યાન રાખજો માં. હા દીકરા, એને તો માં જોગમાયા રખોપા કરશે દીકરા. હું પણ તમારી સાથે ભેળી આવીશ, તમે મારી વાટ જોજો. ભલે એમાં તો જીવ્યા મુવાના શેલા જોહાર. અરે આ રાજગાદી હાટવો કયકને ખપી જનારા જોયા છે. અરે માથાની પાઘડી હાસવા વાળા મોતને ભેટનારા પણ જોયા છે. પણ આજ પ્રભાતના પાટાગણમાં રંગે રંગાવા નીકળેલા મોત ગેલા બનેલા મારા યુવાનો જો જીવતા હશું ને તો દરિયામાં દીવડા તરતા મૂકશું, અને મર્યા તો સોમનાથ પાળિયા થઈને પૂંજાવું. જય સોમનાથ. ફરતા ફરતા ફરજો. દયા નથી રજૂરે ગોલી ન દૂધ ને, દયા નથી રજૂરે ગોલી ન દૂધ ને, દયા નથી.